માલા અને મસરૂ નામના ડોડિયા શાખના બે રબારી ભાઈઓ રહેતા હતા. તેમાં મસરૂની એકની એક દીકરી હતી. તેને ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. ધીરે ધીરે દીકરી ઉંમર લાયક થતા બાજુના દેલવાળા ગામમાં તેનું સગપણ નક્કી કરે છે. પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે અને દેલવાડાથી જાન આવે છે. માલા મસરૂ બંને ભાઈઓ સિકોતર માના પરમ ભક્ત હતા અને રોજ ધૂપદીપ કરીને માની સેવા ભક્તિ કરતા. અને મસરૂની દીકરીને પણ મા પર અતૂટ શ્રદ્ધા હતી. બંને ભાઈઓ પાસે ઘણી ગાયો હતી એટલે પૈસે ટકે સુખી હતા. એટલે દીકરીને કરિયાવરમાં ઘણી ગાયો આપી, સાથે કપડાં અને અન્ય ચીજ વસ્તુઓ પણ આપી. હવે દીકરીની વિદાયનો સમય થયો અને સૌ ગામને પાદર દીકરીને વિદાય આપવા ભેગા થયા. ત્યારે દીકરી માલા અને મસરૂને મળતી નથી અને ગામને પાદરે ઊભી રહી. આ જોઈને બંને ભાઈઓએ કારણ પૂછ્યું તો દીકરીએ કહ્યું, મને એક વેણ આપો તો જ હું તમને મળીશ અને આ વેલડામાં બેસીશ. માલા અને મસરૂએ કહ્યું કે બોલ, તારે શું જોઈએ છે? ત્યારે દીકરી બોલી કે મારે કરિયાવરમાં કંઈ નથી જોઈતું, પણ જતા જતા મારી એક જ ઈચ્છા છે, મને માતા સિકોતરનું દિવેલિયું આપો, જેથી હું રોજ માના ધૂપદીપ કરીને એમની સેવા પૂજા કરી આ મનુષ્ય મનકો સુધારું. બંને ભાઈઓએ કહ્યું, માતા છે છતાં તું વાત કરી જો, અને માતા આવે તો લઈ જજે. આમ તે દિવસે દીકરી પાછી વળીને માતા સિકોતરના મઢે જાય છે અને માને અરજ કરે છે, હે માં, જો મેં તારી સાચા મનથી સેવા ભક્તિ કરી હોય તો મારી એક જ વિનંતી છે કે હે માં, તું મારી સાથે દેલવાડા આવ. આમ માં સિકોતરને મનાવીને માની અખંડ જ્યોત તેની સાથે લઈ લે છે અને માલા અને મસરૂને મળીને વિદાય લે છે. અને દેલવાડા આવતા આવતા રસ્તામાં જ ગંગા